वंदे मातरम विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ એ આપણે ભણતા હતા અને એની અંદર દાખલા સ્વાધ્યાયના જોઈ ગયા અને ઘણા બધા દાખલાનું રિવિઝન કર્યું. મેં તમને કીધે બધા દાખલા તમે લોકો ગણતા હશો એવી આશા રાખું છું. પ્રેક્ટિસ કરજો એનો બરાબર વ્યવસ્થિત રીતે, તો દાખલા આવડશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ આગળ થિયરી લેવાની છે કે જે બોહરના પરમાણુ નમૂનાની મર્યાદામાં છેલ્લું એક વાક્ય હતું કે બોહરના પરમાણુ નમૂનો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને દ બ્રોગલી સમીકરણ જે છે એને આપણે એમ કહી શકાય કે એ પાલન નથી કરતા. તો એ દ બ્રોગલી સમીકરણ આપણે જરાક અહીંયા જોઈએ કે દ બ્રોગલી સમીકરણ કોને કહેવાય, કયું સમીકરણ છે, એનો ઉપયોગ શું છે અને એને લગતા થોડા દાખલાને પ્રેક્ટિસ કરીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. દ બ્રોગલી સમીકરણ સમજાવો. ઈસવીસન 1924માં એક વૈજ્ઞાનિક થઈ ગયા, ફ્રેન્ચ ભૌતિક વિજ્ઞાની દ બ્રોગલીએ સૂચવ્યું. શું સૂચવ્યું? દ બ્રોગલી નામના સાયન્ટિસ્ટ છે તે કે ભાઈ એને સૂચવ્યું વિકિરણની જેમ વિકિરણની જેમ ગતિશીલ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે. જો પહેલા વિકિરણની વાત કરી, વિકિરણ બે સ્વભાવ ધરાવે. કયા? કણ અને તરંગ, બે સ્વભાવ હતો. હવે એમ કહેવા માંગે કે દ્રવ્ય હોય એ પણ દ્વૈત સ્વભાવ ધરાવે, એ પણ કણ અને તરંગ એમ બંને સ્વભાવ દર્શાવશે મિત્રો. તો આમ દ્રવ્ય અને વિકિરણ બંને કણ તેમજ તરંગની જેમ વર્તે છે. બરાબર. શું કહેવા માંગે છે કે દ્રવ્ય બરાબર અને વિકિરણ બંને કણ અને તરંગની જેમ આપણે શું કહી શકાય કે વર્તે છે. બરાબર. જેમ ફોટોન વેગમાન અને તરંગ લંબાઈ દર્શાવે. આપણે જોઈ ગયા ને આગળ બરાબર કે ફોટોન આપણે જે ખરો બરાબર વિકિરણ ખરો આપણે સૂત્ર સાબિત કર્યું. તો એ બધાની અંદર આપણે એમ કહીએ કે ભાઈ એ વેગમાન અને તરંગ લંબાઈ દર્શાવે, તેમ ગતિશીલ ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ દર્શાવે છે. ગતિશીલ ઇલેક્ટ્રોન હોય એ પણ વેગમાન અને તરંગ લંબાઈ દર્શાવે. જેમ વિકિરણ કેવી રીતે વેગમાન પી અને તરંગ લંબાઈ લામડા દર્શાવે, એમ ઇલેક્ટ્રોન એક વેગમાન અને તરંગ લંબાઈ દર્શાવે છે. કોણે કીધું? દ બ્રોગલી નામના સાયન્ટિસ્ટ છે. હવે જો આ બધા સાયન્ટિસ્ટો જે હોય આ લોકો જ્યારે કોઈ વાક્ય કોઈ સ્ટેટમેન્ટ આપે તો એ ઘણા બધા પ્રયોગોને અંતે આ લોકો આ રીતે બોલતા હોય છે. બરાબર. સીધું કહી દેતા હોતા નથી. તો અહીંયા એમ કહેવા માંગ્યા કે દ બ્રોગલીએ કીધું કે ભાઈ અહીંયા ગતિશીલ ઇલેક્ટ્રોન પણ શું દર્શાવે? વેગમાન અને તરંગ લંબાઈ. ગતિશીલ કણ સાથે સંકળાયેલા દ્રવ્ય તરંગની તરંગ લંબાઈના સમીકરણને દ્રવ્ય તરંગ સમીકરણ કહેવામાં આવે છે. બરાબર. એમ કરી એને ઘણા બધા પ્રયોગોને અંતે એક સરસ મજાનું સમીકરણ દ બ્રોગલી નામના સાયન્ટિસ્ટે આપ્યું. જોઈએ આપણે દ બ્રોગલીનું સમીકરણ શું કહે છે કે દ બ્રોગલીએ દ્રવ્ય કણની તરંગ લંબાઈ લેમ્બડા અને પી એટલે કે વેગમાન, કણના વેગમાન અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ રજૂ કર્યું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન પી. h એટલે પ્લાન્કનો અચળાંક, પી એટલે વેગમાન. બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન પી. જ્યાં પીનું વેલ્યુ મૂકી દઈએ તો કણનું દળ ને કણનો વેગ પી ઇઝ ઇક્વલ ટુ mv થાય. વેગમાન એટલે શું થાય? પી ઇઝ ઇક્વલ ટુ mv. તો આનું વેલ્યુ અહીંયા મૂકીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન m ઇન્ટુ વી વેગ. બરાબર. તો જ્યાં એટલે કે એક વસ્તુની વાત કરીએ તો લેમ્બડા તરંગ લંબાઈ, h પ્લાન્કનો અચળાંક ખબર છે, પી એટલે વેગમાન, m એટલે કણનું દળ, પણ અહીંયા હું કૌંસમાં એક લખવા માંગીશ કિલોગ્રામમાં લેવાનું. શેમાં લેવાનું? કિલોગ્રામની અંદર. યાદ રાખજો દાખલાની અંદર આપણે આ સૂત્ર મૂકશું ત્યારે m કેજીમાં હોવો જોઈએ, ગ્રામમાં નહીં. ફેરવવો પડશે. વી કણનો વેગ થાય. વી શું થશે? કણનો આપણે વેગ આપણે લેવાનો થશે. બરાબર. એ મીટર પ્રતિ સેકન્ડની અંદર આપણે એને લઈશું. શેમાં લઈશું? મીટર પ્રતિ સેકન્ડની અંદર લઈશું. તો આ રીતે આપણને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv નામનું સમીકરણ આપ્યું. મિત્રો આની મદદથી, આ સમીકરણની મદદથી શું સાબિત થાય અથવા તો દ બ્રોગલી શું કહેવા માગતા હતા? એણે એવું કીધું કે જે ઇલેક્ટ્રોન જે છે જો એ કણ અને આપણા તરંગ એ બંને સ્વરૂપે વર્તતો હોય
તો તરંગની વાત થઈ હતી, તો તરંગ આપણને ખબર, વિવર્તન ને વ્યતિકરણની ઘટના આપણને બધાને ખબર છે. જો અહીંયા વિકિરણ જે છે એ વિવર્તન ને વ્યતિકરણની ઘટના દેતો હોય તો ઇલેક્ટ્રોનની બાબતમાં પણ એ લાગુ પડશે. એ પણ વ્યતિકરણ ને વિવર્તનની ઘટના આપશે. ખ્યાલ આવ્યો તમને? એ પણ શું આપશે? વ્યતિકરણ ને વિવર્તન. કેમ? કારણ કે હમણાં તો આપણે કીધું કે ઇલેક્ટ્રોન પણ શું દર્શાવે છે? એ પણ એકંદરે એમ કહી શકાય છે કે એ દ્વૈત સ્વભાવ દર્શાવે છે. શું દર્શાવે છે? દ્વૈત સ્વભાવ. તો એ પણ વિવર્તન ને વ્યતિકરણની ઘટના આપશે. તો અહીંયા આપણે એમ કહેવા માંગીએ કે ઇલેક્ટ્રોનનું પણ ક્ષ-કિરણોની જેમ વિવર્તન થઈ શકે છે. વિવર્તન ને વ્યતિકરણ આગળના વિડીયોમાં મેં સમજાવેલું છે, જોઈ લેજો એક વખત, બરાબર. એનું પણ વિવર્તન થઈ શકે છે. એટલે ઇલેક્ટ્રોનની આ કઈ પ્રકૃતિ આપણી સાબિત થઈ? તરંગ પ્રકૃતિ. અને તરંગ પ્રકૃતિને લીધેથી આપણે ઘણું બધું સંશોધન કરી શક્યા છીએ. એનો ઉપયોગ શું કર્યો? ખૂબ સરસ મજાનો એનો ઉપયોગ થયો. ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે કર્યો. એણે કર્યું ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને લીધે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કરી શક્યા. કયું માઇક્રોસ્કોપ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તમે બધાએ સાદું માઇક્રોસ્કોપને જોયું હશે, સિમ્પલ માઇક્રોસ્કોપ બધાએ જોયું હશે લગભગ, બરાબર. કઈ રીતે વર્ક કરતો હોય? તો કે સાહેબ એની અંદર શું હોય? ઉપર લેન્સ હોય, નીચે આપણે સ્લાઇડ મૂકીએ અને સૌથી નીચે અરીસો હોય. અરીસાની મદદથી પ્રકાશને આપણે શું કરીએ છીએ? લાઇટ વત્તા ઓછા પ્રમાણમાં કરીએ અને આપણને જે વસ્તુ છે એ લેન્સની મદદથી આપણને ખૂબ મોટું દેખાય. આ મેં વાત કરી સિમ્પલ સાદો એવો માઇક્રોસ્કોપની. સાદા માઇક્રોસ્કોપની રચના આ રીતે બનેલી હોય. હવે એના સિદ્ધાંત કઈ રીતે ઉપયોગ કરવામાં આવે મિત્રો? તો કે એના સિદ્ધાંતની અંદર કે જ્યારે પેલું પ્રકાશનું કિરણ પેલા લેન્સ ઉપર અથડાશે, એટલે અરીસા ઉપર અથડાશે, અરીસા ઉપરથી અથડાય અને ઉપરની સાઈડ આવશે, ત્યારે આપણને આપણી સ્લાઇડ જે લીધેલી હશે એમાં આપણને પ્રકાશથી દેખાશે. એટલે લેન્સની મદદથી આપણે એને મોટું જોઈ શકીએ છીએ. મિત્રો આ જ પદ્ધતિની મદદથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યો. પરંતુ અહીંયા જેવી રીતે સાદા માઇક્રોસ્કોપમાં આ જે પ્રકાશ આપણો છે એની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લઈને બનાવ્યો, એવી રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પર આધારિત રાખવામાં આવ્યો. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ, બરાબર. એ એવું માઇક્રોસ્કોપ હોય કે જે આપણને સાદા માઇક્રોસ્કોપની સરખામણીમાં 150 લાખ ગણું મોટું દેખાડે. કેટલા લાખ ગણું? 15 મિલિયન ગણું મોટું દેખાડે આપણને. 150 લાખ ગણું મોટું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આનો ખૂબ સરસ મજાનો ઉપયોગ આપણને જોવા મળ્યો. આ સમીકરણની મદદથી આપણે એટલું સંશોધન કરી શક્યા. ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને કારણે વિવર્તન થઈ શકતું ન હોવાથી ઘન પદાર્થની સપાટીનો રચનાનો અભ્યાસ થઈ શકે છે. પરંતુ આ સિદ્ધાંતની એક મર્યાદા છે, આ સમીકરણની પણ એક મર્યાદા છે. બધી જ વસ્તુની જેમ મર્યાદા હોય એમાં આની પણ એક નાની મર્યાદા છે. કઈ મર્યાદા સર? તો કે ભાઈ આની મદદથી આપણે અતિ સૂક્ષ્મ ગતિશીલ કણોને આપણે ખાલી એની પર જ અભ્યાસ કરી શકીએ. મોટી કોઈ વસ્તુ હશે તો એને આ સિદ્ધાંત લાગુ પડશે નહીં. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv સિદ્ધાંત મોટી સ્થૂળદર્શીય વસ્તુને લાગુ પડશે નહીં. એને નહીં લાગુ પડે. ફક્ત ને ફક્ત નાની નાની વસ્તુ, અતિ સૂક્ષ્મ ગતિશીલ કણો હોય એને જ લાગુ પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે આપણી થિયરી ધ બ્રોગલી નામના સાયન્ટિસ્ટ જે છે એ તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ આપણને ત્યાં આપેલો છે. એ સાયન્ટિસ્ટનો ફોટો બી આપેલો છે. આ ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી લુઈસ ધ બ્રોગલીએ 1910ની શરૂઆતમાં પૂર્વ સ્નાતક કક્ષા ઇતિહાસનો અભ્યાસ કરેલો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમને રેડિયો સંદેશાવહનનું કાર્ય સોંપવામાં આવેલું હોવાથી તેમનો વિજ્ઞાન તરફ રસ તેમને ભૌતિક વિજ્ઞાન તરફ ખેંચી ગયો. વિચારો
કયા કક્ષાનો માણસ અને કયા જગ્યાએ જાય, માણસ ધારે તે બધું કરી શકે. તેમણે 1924માં પેરિસ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરની પદવી મેળવી. તેઓ 1932થી 1962ના નિવૃત્તિ સમય દરમિયાન યુનિવર્સિટી ઓફ પેરિસમાં સિદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક રહ્યા અને 1929માં વિજ્ઞાન ક્ષેત્રનો સૌથી મોટામાં મોટો એવોર્ડ એટલે કે નોબેલ પારિતોષિક તેને આપવામાં આવ્યો. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ મહાન સાયન્ટિસ્ટે આપણને સરસ મજાનું એક સમીકરણ આપ્યું, λ=h/mv. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી, આ સમીકરણનો ઉપયોગ કરી આપણે કેટલાક ઉદાહરણના દાખલાની પ્રેક્ટિસ આપણે અહીંયા કરવાની છે. તો ચાલો આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. તો અહીંયા છે દાખલા કોયડો નંબર 2.12. શું કીધું છે કે 0.1 kg દળ ધરાવતો 0.1 kg દળ ધરાવતો દડો છે. બરાબર. આ દડો એકંદરે જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તેની આપણે શું શોધવા માટે કીધી? તેની તરંગ લંબાઈ શોધો. તેની તરંગ લંબાઈ ગણો. આપણા આવો લંબાઈ ગણો. દાખલો છે. કઈ કઈ વસ્તુ આપી દીધેલી છે જોઈએ. 0.1 kg દળ એટલે એમ આપ્યો છે, 0.1 kg આપી દીધેલો છે, વેગ આપી દીધેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ, લેમ્બડા ગણવા માટે કીધું છે. શું ગણવા માટે કીધો છે? લેમ્બડા. બરાબર. આપણે હમણાં જ આગળનું સમીકરણની વાત કરીએ તો આપણું સમીકરણ હતું λ=h/p h/mv. લેમ્બડા h એટલે પ્લાન્કનો અચળાંક, દળ કેજીમાં જ લેવાનું મેં વાત કરી, અને અહીંયા વેગ મીટર પ્રતિ સેકન્ડ જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એકદમ દાખલો છે. બરાબર. સાદું રૂપ આપશો એટલે આપણને ચોક્કસ એનો જવાબ મળી જશે. જાતે જ તમારે આપવાનો છે. કોયડા નંબર 2.13. ચાલો શું કહે છે? ઇલેક્ટ્રોનનું દળ આપી દીધેલું છે, એમ આપી દીધેલો છે. કેટલો આપ્યો છે? 9.1 × 10⁻31 kg. ઓકે. એના પછી આપણને ગતિજ ઉર્જા આપી દીધેલી છે 1/2 mv². ગતિ ઉર્જા એટલે 1/2 mv², બધાને ખબર જ છે, 3 × 10⁻25 જૂલ છે. ઓકે. એના પછી આપણને તરંગ લંબાઈ પૂછેલી છે. શું પૂછી છે? તરંગ લંબાઈ. તો અહીંયા આપણે લેમ્બડા શોધવા માટે કીધો છે. મિત્રો સમીકરણનો ઉપયોગ જોઈએ તો આ સમીકરણ છે, તો સ્વાભાવિક છે કે અહીંયા એમ આપેલો છે, h છે, v શોધવો પડે તો v આપણને મળશે અહીંયા ગતિ ઉર્જામાંથી. ગતિ ઉર્જા જે છે 1/2 mv² = 3 × 10⁻25 જે છે mv², આને 2 વડે ગુણીએ. બરાબર. એના પછી v બરાબર 2 × 3 × 10⁻2 અપોન એમ આપી દીધેલો છે. એમ છે 9.1 × 10⁻31 kg. બરાબર. હવે અહીંયા વર્ગ છે તો આનું આપણે વર્ગમૂળ કાઢવું પડે. સાદું રૂપ આપીને આનું શું કરવું પડે? વર્ગમૂળ કાઢવું પડે. 812 મીટર પ્રતિ સેકન્ડ આવશે. 812 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. હવે આપણે સૂત્ર મૂકશું λ = h/mv. h ખબર, v ખબર, m ખબર. તો મહત્વનું રહી અહીંયા ગણતરી. યાદ રાખજો. બરાબર. આપણા દાખલાની અંદર સૌથી મહત્વની વસ્તુ શું છે? પહેલાં રકમ વાંચીશું, રકમ પછી કયું સૂત્ર મૂકવાનું, કેટલી વસ્તુ આપેલી છે એની નોંધ કરીશું, શું માગેલું છે એનું નોંધ કરીશું, કયું સૂત્ર યોગ્ય બેસશે. ક્યારેક ક્યારેક કિસ્સામાં 2 સૂત્ર 3 સૂત્ર બી હોય તો એની અંદર એ સૂત્ર મૂકીશું. બીજું ધ્યાન લેવાની બાબત આવશે ગણતરી. કેલ્ક્યુલેશન વખતે ભૂલ પડવી જોઈએ નહીં. જો ભૂલ પડી તો નેક્સ્ટ બધો જ દાખલો ખોટો. તો ગણતરી કરશું અને પછી સીધો એનો જવાબ આવશે. જે જવાબ આવે ને બ્રેકેટની અંદર પૂરી દેવાનો, કે જેથી કરીને
એક્ઝામિનર જે હોય તપાસનાર વ્યક્તિને ખ્યાલ આવે. હવે નેક્સ્ટ દાખલો છે 2.14મો દાખલો લઈએ. કોયડા નંબર 2.14. આ દાખલાની અંદર શું આપી દીધેલું છે? લેમડા આપી દીધેલો છે, 3.6 એંગસ્ટ્રોંગ આપી દીધેલો છે. તમને બધાને ખબર છે આપણે લેમડાને કોઈ દિવસ એંગસ્ટ્રોંગમાં લેતા નથી. એને આપણે શેમાં ફેરવવો પડે? અત્યાર સુધીના દાખલા જોયા મીટરમાં ફેરવવો પડે. એંગસ્ટ્રોંગને મીટરમાં ફેરવીએ શું થાય? 10⁻10 મીટર. રેડી? ફોટોનનું દળ શોધવા માટે કીધું છે તો આને આપણે મીટરમાં ફેરવીશું. ઓકે, અને પછી આપણે ફોટોનનું દળ એમ શોધીશું. લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. સૂત્રની અંદર આપણે અહીંયા v જે છે એ વેગ, અચ્છા જો અહીંયા v નથી આપ્યો, તમને સાંભળજો, અહીંયા v નથી આપ્યો તો v કયો લઈ શકાય? તો કે ભાઈ અહીંયા ફોટોનનો વેગ જે છે એ પ્રકાશના વેગ બરાબર જ થાય. યાદ રાખજો આ પોઈન્ટ. ફોટોનનો વેગ પ્રકાશના વેગ બરાબર થાય તો તમે અહીંયા v જે છે એ આપણને ખબર પ્રકાશનો વેગ છે કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, તો એ જ આપણે લઈ શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આને આપણે સોલ્વ કરી શકાય. બરાબર? આને આપણે લખી શકીએ છીએ. તો આ રીતે આપણે એક થિયરી અને એને લગતો આખો જ દાખલાની આખી રીત આપણે પૂરી કરી. બરાબર? નેક્સ્ટ આપણી થિયરી જોઈશું હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ચાલો મિત્રો, હવે આપણે લઈએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. મહાન એવા સાયન્ટિસ્ટ હાઇઝનબર્ગે આપણને આ સિદ્ધાંત આપ્યો હતો. તો સિદ્ધાંતને આપણે જેવી રીતે દ બ્રોગલીનું સમીકરણ સમજ્યા એવી રીતે હવે આપણે હાઇઝનબર્ગનો સિદ્ધાંતને આપણે સમજીએ. તો સ્ટાર્ટ કરીએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ચાલો, જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગ. કોણ? જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે દ્રવ્ય અને વિકિરણને દ્વૈત વર્તણૂકના પરિમાણ પરથી એક સિદ્ધાંત નક્કી કર્યો. દ્રવ્ય અને વિકિરણ બંનેને સાથે લઈ અને એને ઉપયોગ કરી એક સિદ્ધાંત રજૂ કર્યો, એક નિવેદન રજૂ કર્યું. કયું? તો કે જો ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી કરવું અશક્ય છે. સાહેબ, એક વસ્તુ શું છે, જો માની લો કે આપણે આ કેન્દ્ર હોય, ઇલેક્ટ્રોન અહીંયા ગોળ ફરે છે. હવે આ ઇલેક્ટ્રોન ગોળ ફરતો હોય તો એક જ સમયે એનું સ્થાન ક્યાં હશે અને એનો વેગ કેટલો છે એક જ ટાઈમ ઉપર એ જોવું શક્ય નથી. કેમ? કારણ કે તમે જો સ્થાન નક્કી કરવા જશો તો એનો વેગ બદલાઈ જશે. અને જો વેગ આપણે એમ કહી શકીએ કે કેટલા વેગથી દોડે તો એ કયા સ્થાન ઉપર છે એ નક્કી નહીં થાય. કારણ કે અહીંયા પાછું સૂક્ષ્મ લેવલની વાત કરવામાં આવે. અહીંયા આપણે દોડતા હોઈએ, ગોળ રાઉન્ડ ફરતા હોઈએ, બરાબર, તો આપણે એમ કહી શકીએ કે આ સ્થાન ઉપર આનો વેગ એટલો છે. હવે માની લો સ્થાન જો આપણે નક્કી કર્યું તો ત્યાં એ પહોંચે ત્યારે એકંદરે સૂક્ષ્મ લેવલે સમય માટે એનો વેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. સૂક્ષ્મ લેવલના સમય માટે હું બોલું છું. તો હવે વિચાર કરો, સ્થૂળદર્શી એટલે આપણે હેવી વસ્તુની અંદર જો આ ઘટના બનતી હોય તો સૂક્ષ્મ લેવલે એટલે કે અહીંયા સૂક્ષ્મ દ્રષ્ટિએ એટલે કે ઇલેક્ટ્રોનની બાબતની અંદર આ ખરેખર અશક્ય જ બાબત છે. બરાબર? કારણ કે અહીંયા પોતે વેગમાં છે, પોતે દોડે છે, સ્ટોપ નથી, ઊભો નથી, એટલે એ પરિભ્રમણ કરે છે. તો એક જ સમયની માટે એ બંને માટે એના સ્થાન માટે એટલે કે એક્સ, સ્થાનનો સિમ્બોલ હું અહીંયા એક્સ આપું છું, અને એનો વેગમાનનો સમય બરાબર વેગમાન પી અથવા વેગ એટલે વી એ એક સાથે નક્કી ન થાય. એમાં સૂક્ષ્મ લેવલે જરાક એવી એરર આવે. બરાબર? એટલે કે એ આપણે અનિશ્ચિતતા આવે. એટલે અહીંયા સ્થાન માટે જો હું એક્સ આપતો હોય તો આ અનિશ્ચિતતા માટે આગળ હું ડેલ્ટા મૂકીશ. ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનની અનિશ્ચિતતા ઇન્ટુ ડેલ્ટા પી વેગમાનની અનિશ્ચિતતા એ કોના બરાબર હોય? તો કે ભાઈ એ h/4π જેટલું હોય, કા ઇક્વલ ટુ હોય ને કા ગ્રેટર ધેન હોય, આ એની કરતાં મોટું હોય. કોણે કીધું આવું? હાઇઝનબર્ગ નામના
સાયન્ટિસ્ટે કીધું શું વાત થઈ? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એક્સ ગ્રેટર ઓર ઇક્વલ h અપોન 4π. એટલે કે અહીંયા ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા પી એટલે વેગમાનની અનિશ્ચિતતા, એ કોના બરાબર હોય? તો કે એ આપણે h અપોન 4π બરાબર હોય અથવા એની કરતાં વધુ હોય. આપણે થોડીક સરળતા ખાતર આપણે બરાબર લખીએ તો આવી રીતે બરાબર લખી શકાય. સરળતા ખાતર બોલું છું, બાકી બંને વસ્તુ આપણે હોઈ શકે, ગ્રેટર ધેન પણ હોઈ શકે. તો અહીંયા આપણે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એક્સ ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. ઓકે, હવે પી એટલે તો આપણને ખબર છે પી ઇઝ ઇક્વલ ટુ mv, બરાબર છે? તો પી ઇઝ ઇક્વલ ટુ mv અને આગળ ડેલ્ટા છે, તો બંને વસ્તુ અહીંયા જો અહીંયા આપણે જોઈશું P is equal to mv, delta P is equal to delta mv. હવે કોઈનું પણ દળ હોય, દળની અનિશ્ચિતતા હોય, એ તો ફિક્સ જ હોય ને ભાઈ. એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું દળ તો ફિક્સ, નાના લેવલે સૂક્ષ્મ લેવલે અમુક દળ ફિક્સ જ હોય. તો એને આપણે ડેલ્ટા એનો નથી કરતા, તો અહીંયા ખાય ડેલ્ટા વી. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી લખી શકાય. અને આ જે એમ છે અહીંયા મેં છેદમાં લીધો, અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખું સરળતા ખાતર, બરાબર. આ સૂત્ર આપણું હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સૂત્ર થઈ ગયું મિત્રો. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું સિદ્ધાંતનું સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π m, બરાબર. જ્યાં ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા વી વેગની અનિશ્ચિતતા, ડેલ્ટા પી વેગમાનની અનિશ્ચિતતા, એમ દળ છે, h પ્લાન્કનો અચળાંક છે, બરાબર. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ તો ડેલ્ટા વીની વેલ્યુ બહુ મોટી આવે, એકબીજાના પર્યાયવાચક થાય. ઇલેક્ટ્રોનનું સ્થાન જાણીએ છીએ, ડેલ્ટા એક્સ જાણીએ છીએ, ડેલ્ટા તો ડેલ્ટા વી મોટો આવશે ને ડેલ્ટા વી જો આપણે જાણતા હોઈએ તો ડેલ્ટા એક્સ મોટો આવે છે આમાં, બરાબર. સાહેબ આ કઈ રીતે? તો કે ભાઈ આને આ તમામ જે આ સૂત્ર છે એને કેલ્ક્યુલેશન કરીને ગણેલા હોય, ત્યાર પછીના આ વાક્ય રચના લખેલી હોય કે અહીંયા જો ગણતરી કરવામાં ડેલ્ટા વી જો સ્થાન જાણતા એક્સ તો ડેલ્ટા વીની વેલ્યુ મોટી છે ને ડેલ્ટા વી જો આપણે જાણતા ડેલ્ટા એક્સની વેલ્યુ મોટી છે. આમ ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ માટે કોઈ ભૌતિક માપન કરીએ તો હંમેશા તેનું પરિણામ અસ્પષ્ટ જ રહેશે. એનું પરિણામ કેવું રહેશે? અસ્પષ્ટ. એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. અહીંયા એક ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ છે કે માની લો કે એક કાગળ લઈએ, એ કાગળની જાડાઈ, બરાબર. કાગળની જાડાઈ આપણે મારે માપી છે. આ કોઈ કાગળ છે, આની જાડાઈ માપવા માટે હું કોઈ અહીંયા માની લો કે અંકિત કર્યા વગરની સ્કેલ લઈને આમ માપું, કોઈ અંકિત જ નથી, આમાં કોઈ આંકા નથી, તો પછી આની જાડાઈ મારે અંકિત કરેલા સ્કેલ વગર જો માપવામાં આવે તો શું થશે મિત્રો? તો કે સાહેબ એનું એ પરિણામ શું આવશે? કદાચ તમે આમ માપી આમ સાદી રીતે, તો એનું પરિણામ શું આપણને ખબર જ નથી. આ શું? આ કાંઈ વેલ્યુ થોડી કહેવાય, કંઈક હોવું જોઈએ, સેન્ટીમીટર, મીટર, આ તે, બરાબર, માઇક્રોમીટર, કંઈક તો હોવું જોઈએ, તો જ આપણે માપી શકાય ને તો જ એને વિશે કંઈક કહી શકાય. તો અહીંયા એમ કહેવા માગે કે એક પાતળા કાગળની જાડાઈ માપવા માટે અંકિત કર્યા વગરની માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે જે પણ આપણે પરિણામો જે મળશે એ ખૂબ જ અચોક્કસ અને અર્થ વગરના હશે. અચોક્કસ અને અર્થ વગરના હશે, એની કોઈ વેલ્યુ નહીં હોય, બરાબર. તો આવા પરિણામો આપણા માટે એમ કહી શકાય કોઈ મહત્ત્વના રહેતા નથી. બીજી એક વાત, માની લો કે, બરાબર, ધારો કે પાતળા કાગળને અંકિત કરેલી આપણે આમાં અંકિત કરેલી છે માપપટ્ટી, આમાં અંક છે, સેન્ટીમીટર છે, બરાબર, મીટર છે, બધું છે. હવે અંકિત કરેલી માપપટ્ટી લીધી, બરાબર, જાડાઈ માપો હોય તો કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ મપાય ને એવી સ્કેલ હોવી જોઈએ. હવે આટલી આ જે છે આની કરતાં ઓછી જાડાઈ મપાય એવી આ અંકિત માપપટ્ટીમાં કોઈ એવી સુવિધા નથી, તો બી આપણા પરિણામો કેવા રહે? અસ્પષ્ટ જ રહે. તો મારો કહેવાનો અર્થ એવો થાય કે અહીંયા તમે એક વસ્તુ જે છે
કે ભાઈ મારે કાગળની જાડાઈ માપી છે તો બે સામે પર્યાયવાચી વસ્તુ હોવી જોઈએ. કે સ્કેલ લ્યો તો એમાં અંકિત કરેલા હોવા જોઈએ, અને અંકિત કરેલા હોય તો એની જાડાઈ કરતાં, કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ મપાય એવી રીતની તમારે સ્કેલ પસંદ કરવી પડે. ઓકે, તો ધારો કે એ જ પ્રમાણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછા પરિમાણોવાળા એકમોમાં અંકિત કરેલી માપપટ્ટી વાપરવી પડે. તમે કહેવાનો ભાવાર્થ સમજશો કે અહીંયા તમારે ઇલેક્ટ્રોનનું સ્થાન તમારે નક્કી કરવું છે, તો ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનના જે પરિમાણો જે છે, બરાબર, એ જેમાં આપણે એ સૂક્ષ્મ લેવલની વાત છે, એ જેમાં મપાતા હોય એની કરતાં પણ ઓછા પરિમાણો કોઈ માપી શકતું હોય એવી સ્કેલ વાપરવી પડે. તો જ આપણને ચોક્કસ સ્થાન આપણને ખબર પડશે. જો આપણે એ આપણે ન માપી શકીએ, બરાબર, તો આપણને એને સ્થાન ખબર પડે છે નહીં. હું તમને એક ઉદાહરણ આપું કે માની લો કે કાગળ જે છે, હવે કાગળ એકદમ પોઈન્ટ લેવલે, પોઈન્ટ સેન્ટીમીટર લેવલે એ મપાતો હોય, અને જો આપણે કોઈ મોટી મીટર નામની, જેમાં એવી સ્કેલ લઈએ કે જેમાં ફક્ત મીટર જ છે, બરાબર, કોઈ સેન્ટીમીટરનો આંક નથી, પોઈન્ટ લેવલનો કોઈ આંક નથી, તો આના દ્વારા કાગળની જાડાઈ માપી શકાશે નહીં. બરાબર, તો એ જ રીતે ઇલેક્ટ્રોનનું સ્થાન તમારે જાણવું હોય, બરાબર, તો એના જે પરિમાણો એને જેમાં માપવામાં આવે છે એ એકમો કરતાં નાના એકમ માપી શકે એવું સાધન જોઈએ તમારી પાસે. ઇલેક્ટ્રોન અવલોકિત કરવા માટે તેને પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણથી પ્રદીપ્ત કરી શકાય. હવે જો થાય કેવું કે તમે એને સ્થાન, ઉદાહરણ આપું છું, આવું જસ્ટ હોય નહીં કે માઇક્રોસ્કોપ વડે માની લો કે આપણે એને સ્થાન જોઈએ છે, તો એને માટે જે પ્રકાશ છે એ ઇલેક્ટ્રોનને પ્રદીપ્ત કરશે, તો વેગમાં ફેરફાર થઈ જાય. બરાબર, તો અહીંયા એમ કહે છે કે ઉપયોગમાં ઇલેક્ટ્રોન અવલોકિત કરવા માટે તેને પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણથી પ્રદીપ્ત કરી શકાય. બરાબર, ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછી હોવી જોઈએ. અહીંયા જે આપણું ઇલેક્ટ્રોન માપવા માટે, એનું સ્થાન જોવા માટે જે પરિમાણો લઈએ છીએ એ પ્રકાશની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. મિત્રો, આવો પ્રકાશ ઊંચા વેગમાનવાળા ફોટોન સાથેની અથડામણને કારણે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર ઉત્પન્ન કરે. હમણાં મેં કીધું ને, આવો પ્રકાશ શું કરે? ઇલેક્ટ્રોન ઉપર પડે એટલે એના ઉર્જામાં ચેન્જીસ કરશે એટલે કૂદકા મારશે, ક્વોન્ટમ. બરાબર, આ પ્રકાશમાં અથડામણ પછી ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકાય છે, પરંતુ તેના વેગ વિશે માહિતી પ્રાપ્ત થતી નથી. એક સાથે બે વસ્તુ નહીં બને. તમે એનું સ્થાન જાણી શકશો તો એનો વેગ નહીં જાણી શકો, અને એનો વેગ જાણી શકશો તો એનું સ્થાન નહીં જાણી શકો. બરાબર, થોડુંક અટપટું જેવું લાગે થિયરીમાં, તો આપણે અહીંયા કોન્સેપ્ટ સમજવાનો છે એ આપણું આ સમીકરણ છે. આ સમીકરણ આપણા માટે, આ પાઠ લેવલે વાત કરું થોડી, તો આ સમીકરણ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. બાકી થિયરી તો આમાં ઘણી બધી છે, પણ સમીકરણ એકવાર તમને સમજ પડી ગઈ, સમીકરણ શું કહે છે, તો ઇનફ થઈ ગયું. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીએક્સ ઇઝ ઇક્વલ ટુ h/4πm, જે દાખલાઓ માટે, બરાબર, નાના નાના MCQ માટે, બધા માટે ખૂબ મહત્ત્વનો રહેશે. તો આ સમીકરણ આપણને અહીંયા ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો એ આપણને ખ્યાલ આવશે જ. બરાબર, ખ્યાલ આપણને એમ કહી શકાય કે આવી ગયો હશે. બરાબર, ના આવી ગયો હોય તો એક વખત વિડીયોને ફરી પાછા ફેરવીને જોજો. ઓકે, તો આ રીતે કહી શકાય છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એક વખત એને રિવિઝન આપી દઈએ, શું કહેવા માંગ્યા એક વખત જોઈ લઈએ. બરાબર, કે દ્રવ્ય અને વિકિરણની દ્વૈત વર્તણૂકના પરિમાણ પરથી જર્મન ભૌતિકશાસ્ત્રીએ હાઇઝનબર્ગે 1927માં અનિશ્ચિતતાના સિદ્ધાંતનું નિવેદન કર્યું. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એકસાથે નક્કી કરવું કેવું છે? અશક્ય છે. એમ કરીને ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પીએક્સ ઇઝ ઇક્વલ ટુ h/4π. બરાબર, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા VMVX ઇઝ ઇક્વલ ટુ h/4π આપણે લખી શકાય છે. જ્યાં આપણે શું કર્યું? ડેલ્ટા પી જે ખરો એ પી છે એને આપણે વેલ્યુ મૂકીએ. બરાબર, P = mv, ડેલ્ટા પી બરાબર ડેલ્ટા V
એમ બી ડેલ્ટા આપણે અંદર આપીએ તો અહીંયા એમ બાર એમ જે છે એ આપણો નિશ્ચિત હોય તો આપણે એને એમ કહી શકાય કે એને આપણે ડેલ્ટા આપી શકતા નથી, એટલે અહીંયા એમ આપણે બહાર કાઢ્યો અને ડેલ્ટા બી આપણે લખી શકાય છે. ઓકે, એટલે ડેલ્ટા એક્સ એટલે શું થાય? સ્થાનની અનિશ્ચિતતા. ડેલ્ટા વી એટલે વેગની અનિશ્ચિતતા. ડેલ્ટા પી એટલે વેગમાનની અનિશ્ચિતતા. એમ છે દળ છે, એ જ છે પ્લાન્કનો અચળાંક છે. બરાબર, પાઈની વેલ્યુ તમે બધા જાણો છો. બરાબર, તો આ રીતે જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી માપવામાં આવે છે મિત્રો, તો શું થાય છે તે કે ભાઈ અહીંયા ખૂબ ઇલેક્ટ્રોન એકવાર જો ઇલેક્ટ્રોનનું સ્થાન ડેલ્ટા એક્સ નાનો છે જે ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનો વેગ અનિશ્ચિત એટલે કે ડેલ્ટા વી એક્સનું મૂલ્ય ઘણું મોટું હશે. જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ એટલે કે ડેલ્ટા વી એક્સનું મૂલ્ય નાનું હશે તો તે સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન અનિશ્ચિત હશે એટલે ડેલ્ટા એક્સ મોટું હશે. એટલે એમાં કહેવાનો અર્થ થાય કે આ મોટો હશે ત્યારે આનું સ્થાન એમ કહી શકાય મૂલ્ય નાનું હોય, અને જો ડેલ્ટા વીનું મૂલ્ય મોટું હોય તો ડેલ્ટા એક્સનું મૂલ્ય નાનું હોય. હંમેશા એકબીજાની વિરુદ્ધાર્થી હશે. આમ આપણે ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ માટે કોઈ ભૌતિક માપન કરીએ તો શું મળે? એના પરિણામ સ્વરૂપ હંમેશા અસ્પષ્ટ અને ધૂંધળું ચિત્ર મળશે. અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઉદાહરણ દ્વારા સારી રીતે સમજી શકાય છે. જેમ કે ધારો કે તમને એક પાતળા કાગળની જાડાઈ માપવા માટે અંકિત કર્યા વગરની માપપટ્ટી માપવાનું કહેવામાં આવે તો સ્વાભાવિક છે કે મળતા પરિણામો ખૂબ જ અચોક્કસ અને અર્થહીન હશે. ધારો કે તમને પાતળા કાગળની અંકિત કરેલી માપપટ્ટી વડે જાડાઈ માપવાનું કહેવામાં આવે તો કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ માપે તેવું સાધન વાપરવું પડે. તે જ પ્રમાણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે તમારે ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછા પરિમાણો એકમોમાં અંકિત કરેલી માપપટ્ટી વાપરવી પડે. બરાબર, એ ધ્યાન રાખવું કે ઇલેક્ટ્રોન બિંદુભાર છે તેથી તેના પરમાણુ રહિત પણ છે એટલું યાદ રાખવાનું. સમજવા ખાતર અહીંયા લખ્યું છે. ઇલેક્ટ્રોનને અવલોકિત કરવા માટે તેને પ્રકાશ અથવા વિદ્યુતચુંબકીય વિકિરણથી પ્રદીપ્ત કરી શકીએ. ઉપયોગમાં લેવાય પ્રકાશની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછી હોવી જોઈએ. આવા પ્રકાશના ઊંચા વેગમાનવાળા ફોટોન અથડામણને કારણે ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર થશે. આ પ્રક્રિયામાં બેશક આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકીએ પરંતુ અથડામણ પછી ઇલેક્ટ્રોનના વેગ વિશે ઘણું ઓછા જાણતા હોઈએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે હજી બાકી છે, મહત્ત્વ છે એનું. બરાબર, મહત્ત્વ નેક્સ્ટ આપણે પછી સમજીશું આખું, એને લગતા દાખલા ગણીશું અને પછી આપણે બોહરને જે પરમાણુની નમૂનાની નિષ્ફળતાના કયા કયા કારણો હતા એના વિશે ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ.